हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ वीडियो ने आपणे जे फॉरेस्ट गार्ड ની મહત્વની એક ખૂબ જ અપડેટ લઈને આવ્યા છે। જો કે આ અપડેટ છે તો કે તે એ તાજેતરમાં જે ફોરેસ્ટ ગાર્ડ ની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કે જાહેર કરવામાં આવી તો કે ત્યારબાદ એ તેની અંદર એ જે પણ વિદ્યાર્થીઓને એ પોતાનો પ્રશ્ન રહ્યો તો કે તે એ હાસ્ય હોવા છતાં પણ એ નથી સુધર્યો તો કે તેમની માટે રહ્યો તો કે આ વિડિયો ખૂબ જ ઉપયોગી બનશે। કેમ કે આની અંદર જે તમારે જે પ્રશ્ન રહ્યો ફાઇનલ આન્સર કી ની અંદર એ નથી સુધર્યો તો કે તેની માટે તમારે જે આવેદનપત્ર કરવાનું છે તો કે તે આવેદનપત્ર રહ્યું તો કે તે કેવા પ્રકારનું તૈયાર કરવું તો કે તેનો નમૂનો રહ્યો તો કે તે આજના વિડિયો જોવાનો પ્રયત્ન કરીશું। અને સાથે સાથે જે તમે એ આવેદનપત્ર તૈયાર કરો તો કે તે તમારે ક્યાં અને કેવી રીતે આપવું તે તમામ માહિતી રહે તો કે તે આજના વિડિયો જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો રહ્યો તો કે તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડિયો ઉપયોગી બને તો આ વિડિયોને શેર કરજો। કેમ કે જે પણ વિદ્યાર્થીઓને ફાઇનલ આન્સર કીની આવ્યા બાદ જે પોતાનો પ્રશ્ન રહ્યો તો કે તે સુધર્યો નથી તો કે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો કે તેમની માટે રહ્યો તો કે આ વિડિયો ખૂબ જ ઉપયોગી બનશે। ફોરેસ્ટની જે ભરતી છે એ ફોરેસ્ટની ભરતીને લઈ અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓને પોતાની જે ઉત્તરવાહી એટલે પોતાની જે સીટ ભરી અને ત્યારબાદ જે પ્રશ્નપત્ર હતા તો તેમાં એ પ્રશ્નપત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ દેખાતી હતી એટલે કે પ્રશ્નોમાં વિસંગતતાઓ દેખાતી હતી તો તેને લઈને એ પોતાની ફાઇનલ આન્સર કી આવી ગયા બાદ પણ આજે રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા અને ગાંધીનગરના કર્મયોગી ભવનમાં પોતાની રજૂઆત કરી હતી। અને એની સાથે અમે પણ ત્યાં ઉપસ્થિત હતા, હું હતો અને જામજોધપુરના ધારાસભ્ય શ્રી આદરણીય હસમુખભાઈ ખવા પણ ત્યાં ઉપસ્થિત હતા। વિસ્તૃત વાત આદરણીય હસમુખભાઈ પટેલ સાથે થઈ છે અને એ આદરણીય હસમુખભાઈ પટેલે જે વાત કરી છે એની વાતનું ક્લિપ્સ અથવા તેની વાતની જે વિસ્તૃત માહિતી છે હું તમને આપવા જઈ રહ્યો છું। સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જેને એવું લાગી રહ્યું છે કે પોતા જે પ્રશ્નપત્ર જે છે એમાં એને વિસંગતતાઓ કે જેમાં એને અસમંજસતાઓ લાગતી હોય જેમાં પ્રશ્નોના જવાબમાં જે એને વિસંગતતાઓ કે અથવા તો કહી શકાય કે પ્રશ્ન અને જવાબ બંનેમાં જો વિસંગતતાઓ લાગતી હોય તો ચોક્કસપણે એ પોતાની વાત જે છે એ રજૂ કરી શકે છે। અને દરેક દર્શક મિત્રોને કહેવાનું કે પોતાની જે વાત છે એ પોતાની વાત રજૂ કરવા માટે એક તમારે એક વ્યવસ્થિત રીતે તમારે આ પ્રકારનું એક પોતાની જે આવેદનપત્ર કે તો આવેદનપત્ર આ રીતે વ્યવસ્થિત એક તમારે તૈયાર કરવાનું છે। આ પ્રકારે જો તમે પોતાની વાત રજૂ કરશો તો ચોક્કસપણે તમારી વાત સાંભળવામાં આવશે। આદરણીય હસમુખ પટેલના કહેવા પ્રમાણે જે પણ લોકોને જે પણ પ્રશ્ન અને જે પણ જવાબમાં વિસંગતતાઓ લાગતી હોય અસમંજસતાઓ લાગતી હોય જેને એવું લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ આ ન આવે અને આ પ્રશ્ન છે એના બધા જ જવાબ ખોટા છે અથવા તો પ્રશ્નમાં જ ક્યાંક ભૂલ છે। ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને ટાઈપિંગ મિસ્ટેક આવી છે, ઘણા એવા વિદ્યાર્થીઓ જેને ટ્રાન્સલેશન મિસ્ટેક આવી છે, ઘણા જ એવા વિદ્યાર્થીઓ છે કે જેને પ્રશ્ન જે છે એને જે જવાબો આપવામાં આવ્યા છે એ જવાબોમાં પણ ક્યાંક ને ક્યાંક જે 4 ઓપ્શન હોય એ 4 ઓપ્શન બહારનો જ જવાબ લાગતો હોય તો એવા લોકોએ નમ્ર વિનંતી સાથે કહું છું કે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ અહીંયા આપણી પાસે જે કહી શકાય કે એક ખૂબ સુંદર આજે જે રજૂઆત કરવા માટે આવ્યા હતા એની પાસેથી મેં આ લીધેલું છે। ખૂબ સુંદર રીતે જેને રજૂઆત કરી છે આપણી પાસે સૌરવ ભીખાભાઈ પ્રજાપતિ આ એમની માહિતી છે એને જે મુખ્ય માહિતી એ માહિતી છે એટલે તમને હું એટલા માટે દેખાડું છું કે આ પ્રકારે રજૂઆત કરવાની છે કે ભાઈ હું આ વ્યક્તિ છું બરાબર। મારી રજૂઆત તો કે સૌપ્રથમ જ્યારે લેખિત રજૂઆત હોય લેખિત રજૂઆત કહેવાની છે કે વિષય કે ફોરેસ્ટની પરીક્ષામાં પ્રશ્ન સુધારવા બાબત આ ભાઈ વિષય લખ્યો છે, પોતાનું નામ લખ્યું છે, પોતાની કઈ સીટ હતી, કહી શકાય પોતાનો રોલ નંબર શું હતો, કન્ફર્મેશન નંબર શું હતો, એ તમામ પ્રકારની માહિતી એ પહેલા કાગળમાં લખી છે। એટલે પહેલા તમે તમારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન તમારે પોતાની ઇન્ફોર્મેશન આપવાની છે કે હું આ છું અને આના માટે હું રજૂઆત કરવા માટે આવ્યો છું। દરેક પ્રશ્નોના જવાબ એ સુધારવાના જ છે, આ ફાઇનલ વાત છે। જે લોકોને જેમાં પ્રશ્નોમાં વિસંગતતાઓ લાગી રહી છે જેની પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે અને જેના અધિકૃત જવાબો તમારી પાસે પણ ઉપલબ્ધ હોય અને તમને જેમાં વિસંગતતાઓ લાગે છે એ તમામ પ્રશ્નોના જવાબ સુધારવાના જ છે, એ ફાઇનલ છે બરાબર। ક્યારે સુધરશે એ પણ હું તમને જણાવીશ। એટલે જ્યારે રજૂઆત કરવા જાઓ ત્યારે એ રજૂઆતમાં સૌપ્રથમ જ્યારે બીજું કે ત્રીજું પેજ હોય તો તમને જ્યારે પ્રશ્ન લાગે કે ભાઈ મારા આ પ્રશ્નમાં ભૂલ છે તો એ પ્રશ્નને તમે હાઇલાઇટ કરો, જવાબને હાઇલાઇટ કરો અને બીજું કે તમે જે પ્રૂફ આપી રહ્યો છો બરાબર કે પ્રશ્ન આ ભાઈ એવું લખ્યું છે કે એક પ્રશ્ન છે નીચેનામાંથી કયું ગુજરાતમાં આવેલું છે અને ભારતમાં જીવમંડળ અનામત બાયોસ્ફિયર રિઝર્વની યાદીમાં પણ સામેલ છે તો એમાં કેમ્બોનો અખાત, C3, કચ્છનું મોટું રણ અને ખંભાતનો ખાત તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં રદ કરેલો છે। તો આ ભાઈનું એવું કહેવાનું થાય છે કે જીસીઆરટી ધોરણ 10 ચેપ્ટર 9 વન અને વન્ય જીવ સંશોધન પાના નંબર 73 આ એને રેફરન્સ આપ્યો છે, આ એમને રેફરન્સ આપ્યો છે કે પ્રશ્ન રદ કરેલો છે પણ સાચો જવાબ
મોકલવા છતાં ભૂલ સુધરેલ નથી. એ બંને પોતાનો આખી વાત એમાં લખી છે કે ભાઈ અમે આ પ્રશ્ન ભૂતકાળમાં જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી ત્યારે આ બાબત મૂકી હતી અને પછી એને રેફરન્સ આપ્યો છે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ, બરાબર છે. અને એમાં આ બાબત જ્યારે જોઈ અને પછી જ્યારે એમાં આગળ વધવાનું છે ત્યારે આ પ્રકારની જે માહિતી વિથ કહી શકાય કોન્ક્રીટ પ્રૂફ એ તમારે મૂકવાની છે. આ રીતના આખો તમારી પાસે જે પણ તમને પ્રશ્નમાં વિસંગતતાઓ લાગતી હોય એમાં આ રીતે તમારે જોડવાની છે. આ બધી જ બાબતો એવી છે કે એ જોડી છે આ ભાઈએ પણ, બરાબર છે. મોટાભાગના રેફરન્સ અને જીસીઆરટી ઓરિએન્ટેડ એટલે કે આપણે ગુજરાત સરકારની જે પાઠ્યપુસ્તક મંડળ છે એ પાઠ્યપુસ્તક અંતર્ગત એને પોતાના રેફરન્સો આપેલા છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને પોતાની અલગ અલગ જે રેફરન્સીસ બુક છે એ રેફરન્સીસ બુકના આધારે એ બાબતો જે છે એ આપી છે. હવે હું તમને આ બાબત એ સમજાવવા માંગુ છું. ફોરેસ્ટની પરીક્ષામાં તમને જેટલા પણ પ્રશ્નોમાં વિસંગતતા લાગતી હોય, જેટલા પણ પ્રશ્નોમાં વિસંગતતાઓ લાગતી હોય એ તમામની લેખિત અને રૂબરૂ રજૂઆત કરવાની છે. કઈ જગ્યાએ? તમારે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર સેક્ટર 10 કર્મયોગી ભવન એ તમારે ત્યાં જઈ રૂબરૂ તમારા જે પણ પ્રશ્નો છે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ સાથે તમારે ત્યાં રજૂઆત કરવાની છે. મેથ્સ હોય તો મેથ્સનો પણ તમે દાખલો સોલ્વ કરી અથવા તો જેની જે ફોર્મ્યુલા છે અથવા તો કોઈ એવો રેફરન્સ આપીને પણ તમે મેથ્સના દાખલામાં પણ સુધારો વધારો કરાવી શકો છો. આવું કેવું એ આદરણીય હસમુખભાઈ પટેલનું છે, બરાબર છે, જે ગૌણ સેવાના સચિવ છે. અને ગૌણ સેવાના જ્યારે સચિવ છે ત્યારે આ વાત કહી રહ્યા છે. આવું શા માટે બન્યું એ પછી હું તમને આ બ્લન્ડરની જે છે એ વાત ચોક્કસપણે કરીશ. પરંતુ હવે જે પોઝિટિવ વાત છે એ પોઝિટિવ વાત જ હું તમને કહું છું. આ તમારી જે પણ ભૂલો અત્યારે તમને તમારા પ્રશ્નપત્રમાં તમારી જે ફાઇનલ આન્સર કી આવી એ ફાઇનલ આન્સર કીમાં તમને જે ભૂલો દેખાઈ રહી છે એ ભૂલ સુધારવાનો તમારી પાસે એક મોકો છે, બરાબર. એક મોકો એ તમામ લોકો પાસે અત્યારે ઉપલબ્ધ છે. તો આ મોકાનો લાભ અથવા તો આ મોકામાં કઈ રીતે કરવાનું છે? તો આ મોકો જે છે એમાં તમારે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે બધાએ જેટલા પણ વિદ્યાર્થીઓએ જે પણ પોતાની શિફ્ટમાં જે પણ પ્રશ્નોમાં જે પોતાને વિસંગતતા અસમંજસતાઓ લાગે છે એ વિસંગતતા અસમંજસતાઓ તમારે ગૌણ સેવાની ઓફિસે રૂબરૂ આ રીતે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રીતે તમારે ત્યાં એને આપી દેવાની છે. બની શકે તો ફક્ત 2 જ દિવસની અંદર એ તમારે 2 જ દિવસની અંદર તમારે અહીંયા આપી દેવાની છે. આ 2 દિવસની અંદર તમે રૂબરૂ જે પણ રજૂઆતો પહોંચાડશો એની ઉપર ઝડપથી કામ થશે, ઝડપથી કાર્યવાહી થશે અને 27 તારીખ પહેલા રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવશે. 27 તારીખ પહેલા રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ આવશે. 27 તારીખ સુધીમાં તમે જેટલા પણ પ્રશ્નો આપશો એમાં જો ખરેખર દમ હશે, ખરેખર તમારી વાતમાં તથ્ય હશે, સત્ય હશે તો એ પ્રશ્ન સુધરશે જ. ઘણા એવા પ્રશ્નો છે કે જેમાં સાહેબને પણ વિસંગતતાઓ લાગી રહી છે તો તમારે વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ જે છે એની સાથે જોડી અને એ રેફરન્સ સાહેબ પણ એટલે કે ગૌણ સેવા પણ જે તે એજન્સીને એને કામ સોંપ્યું છે એને આ એજન્સીને એ તમારા જે પ્રશ્નોના જવાબો છે એ આપી શકે. એટલા માટે તમારે આ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જો તમારા પ્રશ્નોમાં ક્યાંક તમને ભૂલ લાગે છે, અને યાદ રાખજો એક માર્કે પણ લોકો ઇન કે આઉટ થઈ શકે છે. ઇન કે આઉટ એ એક માર્કે પણ થઈ શકે છે. એટલે 0.0010 હોય તો 0.0010 પણ તમે ઇન કે આઉટ થઈ શકો છો. એટલે દરેકને હું કહું છું કે તમારે જેટલા પણ પ્રશ્નોમાં તમને ભૂલ લાગે છે એનો તમારે રૂબરૂ આપવાનું છે. ગૌણ સેવાની ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર 2 માં તમારે જઈ અને રૂબરૂ આપી દેવાનું છે. બીજું કે જે લોકો કદાચ દૂર છે, માની લો કે કદાચ ગાંધીનગર નથી આવી શકતા તો એના મિત્રો, બરાબર, ઘણા બધાના ભાઈબંધ હોય, ઘણા બધાના બેનપણી હોય, ઘણા બધાના એવા શુભચિંતકો શુભેચ્છકો હોય કે જે દૂર રહે છે એ પોતાના અહીંયા જે તૈયારી કરનાર જે વિદ્યાર્થીઓ છે એના તમે ઘરે બેસી આખી અરજી તૈયાર કરી નાખો તમારી, બરાબર. આ રીતે તમારી અરજી તૈયાર કરી નાખો અને એ અરજી ત્યાંથી તમે અહીંયા તમારા મિત્રને પીડીએફના માધ્યમથી મોકલી દો. એ અહીંયા પ્રિન્ટ કઢાવી અને ત્યાં આ અરજી છે એ પહોંચાડી દેશે. તમને એવું લાગે છે કે ભાઈ તમે દૂર છો, તમે પહોંચી નથી શકતા, તો કોઈ પણ તમારા મિત્રજન કે તમારા સ્નેહીજન કે તમારા વડીલો હોય કે અથવા તો કહી શકે ભાઈબંધ, દોસ્તાર, બેનપણી જે પણ હોય તે એના માધ્યમથી તમે એ પ્રશ્નો ત્યાં 2 દિવસની અંદર, મેક્સિમમ કહું છું 2 દિવસની અંદર તમે પહોંચાડી જ દો, બરાબર. પહોંચાડી જ દેજો. જો કાલે થતું હોય તો પરમ દિવસ ન કરતા, કાલને કાલ થઈ જાય તો વધારે સારું. તમારે તમારા પ્રશ્નો માટે સાહેબ પણ ખૂબ પ્રયત્ન કરે છે, હસમુખ પટેલ પણ ખૂબ પ્રયત્ન કરે છે, પ્રમાણિક એના પ્રયત્નો છે એ હું જોઈ રહ્યો છું. પરંતુ જે તકલીફ આવી છે એ તકલીફ
જે તે એજન્સીને કામ સોંપ્યું છે ત્યાંથી આવી છે. સતત અમે એના સાક્ષી ભાવે મેં આ બાબતો જોઈ છે, એટલે હું તમારી સાથે કદાચ વધારે ક્લેરિફિકેશન સાથે કહી શકું છું કે સતત એનો પ્રયત્ન એવો છે કે આ પ્રશ્નો એટલે કે જે પ્રશ્નમાં ભૂલ છે એમાં સતત એ લોકો કોમ્યુનિકેશન કરી રહ્યા છે. કોની સાથે? તો જે તે એજન્સીને પેપર સેટરની એજન્સી હતી અને જેને આ એક્ઝામ કન્ડક્ટ કરવાની જેને જવાબદારી સોંપી હતી એની સાથે સેન્સમાં આપણે ઈમેલના માધ્યમથી આપણે એની સાથે કન્વર્સેશન કરતા હોઈએ છીએ. એટલે કે ભરતી બોર્ડ છે એ કરતું હોય છે. એ પણ મેં જોયું છે કે ભરતી બોર્ડ ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે, પણ કહેવાય ને કે વાયા ઘણું બધું જવાનું હોય છે. તો એમાં આપણે બધાએ ભેગા થઈને એટલે હા હું કહું છું, મને એટલી તો ખબર છે કે ભૂલ ભલે વિદ્યાર્થીઓની નથી. આ યાદ રાખજો, હું તમારા પક્ષે જ છું, બીજા કોઈના પક્ષે ક્યારેય છું નહીં, ક્યારેય રહેવાનું નથી. પણ ભૂલ તમારી નથી એ નરી વાસ્તવિકતા છે. પણ જો તમારે ભૂલ નથી અને જો સુધારવી હશે, બરાબર છે, ભૂલ ભલે તમારી નથી પણ ભૂલ તો થઈ છે. ફાઇનલ આન્સર કીની અંદર ભૂલ તો આવી જ છે, જેમાં તમારા ઘણા બધાના માર્ક કટ આઉટ થાય છે, બરાબર. એ માર્ક જે કટ થાય છે ને, તકલીફ ત્યાં છે. એટલે આપણે જ આપણી સીટ બચાવવા માટેનું રક્ષકની ભૂમિકામાં આપણે જાતે પોતે આવવાનું છે. તમે જ તમારા સીટના રક્ષક છો અને તમે જ તમારા સીટના ભક્ષક પણ છો. જો તમે એમાં અવાજ નહીં ઉઠાવો તો ચોક્કસપણે કહું છું કે તો એ પ્રશ્ન ક્યારેય નહીં સુધરે. અને પછી જે દિવસે તમારું 1 માર્ક માટે કે 0.1 કે 0.2 માર્ક માટે જ્યારે રહી જશો ને, ત્યારે તમને અફસોસ થશે કે હારું 2 દિવસ હતા હો, તે દી હારું ખાલી અરજી આપી દીધી હોત ને તો કદાચ પ્રશ્ન સુધરી ગયા હોત, તો આજે હું ઇન હોત. એટલે આ ઘટના ફરી વખત ન બને એના માટે છે. જો તમે અહીં જે આપણે આવેદનપત્ર જણાવ્યું તો કે તેની પીડીએફ રહે તો કે તે એ આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો કે ત્યાં જઈને તમે જે એ આવેદનપત્ર રહે તો કે તેની પીડીએફ ડાઉનલોડ કરીને તમારે તે પ્રકારનું એ આવેદનપત્ર તૈયાર કરી લેવું, અને ત્યારબાદ તેની અંદર જે પણ એ ડોક્યુમેન્ટ જોડવાના હોય તો કે તે જોડીને તમારે તે જે કચેરી રહે તો ત્યાં એ રૂબરૂ જમા કરાવવાનું થશે. અને તમે એ ફોરેસ્ટ ગાર્ડની આવી જ તમામ અપડેટ મેળવવા માટે તમે જે આપણી આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તો કે તેને પણ એ જોઈન કરી લેજો, જેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો કે તેની અપડેટ એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ માહિતીના જે વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને એ આ વિડીયો ગમ્યો તો આ વિડીયોને લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું આવી ગયો તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.